શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13 શ્લોક 20 પ્રકૃતિમ પુરુષમ ચ એવ વિદ્ધિ અનાદિ ઉભૌ અપી વિકારાંચ ગુણાંચ એવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. અનુવાદ: ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા અને તેમના વિકાર તથા ગુણોને પ્રકૃતિજન્ય જાણવા. ભાવાર્થ: આ અધ્યાયમાંના જ્ઞાનથી મનુષ્ય શરીરને અને શરીરના જ્ઞાતાને જાણી શકે છે. શરીર કાર્યોનું ક્ષેત્ર છે અને તે ભૌતિક પ્રકૃતિ દ્વારા નિર્મિત થયેલું છે. શરીરને ધારણ કરી રહેલો અને તેના કાર્યોને ભોગવી રહેલો વ્યક્તિગત આત્મા જ પુરુષ અથવા જીવ છે. તે એક જ્ઞાતા છે અને તેના સિવાય બીજો જ્ઞાતા પણ હોય છે જે પરમાત્મા છે. બેશક એટલું જાણી લેવું જોઈએ કે પરમાત્મા તથા વ્યક્તિગત આત્મા એ બંને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિભિન્ન પ્રગટીકરણો છે. જીવાત્મા તેમની શક્તિ છે અને પરમાત્મા તેમનો શ્વાંશ વિસ્તાર છે. ભૌતિક પ્રકૃતિ અને જીવાત્મા બંને સનાતન છે, એટલે કે તેઓ સર્જન પૂર્વે અસ્તિત્વમાં હતા. આ ભૌતિક પ્રગટીકરણ પરમેશ્વરની શક્તિથી ઉદ્ભવેલ છે અને તે જ પ્રમાણે જીવો પણ ઉદ્ભવેલ છે, પરંતુ જીવ ચડિયાતી શક્તિ છે. જીવ તથા પ્રકૃતિ આ બ્રહ્માંડ ઉત્પન્ન થયા તે પૂર્વે પણ વિદ્યમાન હતા. ભૌતિક પ્રકૃતિ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર મહાવિષ્ણુમાં વિલીન થયેલી હતી અને જ્યારે તેની જરૂર ઊભી થઈ ત્યારે મહત્ત્વના માધ્યમ તરીકે તેને વ્યક્ત કરવામાં આવી. એવી જ રીતે જીવો પણ ભગવાનની અંદર રહેલા છે અને તેઓ બદ્ધ હોવાથી પરમેશ્વરની સેવા કરવાથી વિમુખ રહે છે. આથી તેને વૈકુંઠ લોકમાં પ્રવેશ અપાતો નથી, પરંતુ ભૌતિક પ્રકૃતિના વ્યક્ત થયા પછી આ જીવોને ભૌતિક જગતમાં પુનઃ કર્મ કરવા અને એ રીતે વૈકુંઠ લોકમાં પ્રવેશ પામવાની તૈયારી કરવાનો અવસર આપવામાં આવે છે. આ ભૌતિક સર્જનનું આ જ રહસ્ય છે. વસ્તુતઃ જીવાત્મા મૂળે પરમાત્માનો અંશ છે, પરંતુ તે પોતાના સ્વભાવને કારણે વિરોધી પ્રકૃતિની અંદર બદ્ધ અવસ્થામાં રહે છે. પરમેશ્વરની શ્રેષ્ઠ શક્તિરૂપી આ જીવો ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં કેવી રીતે આવ્યા તેનું ખાસ મહત્ત્વ નથી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જાણે છે કે આ કેવી રીતે અને ક્યારે બનવા પામ્યું. શાસ્ત્રોમાં ભગવાને કહ્યું છે કે જીવો ભૌતિક પ્રકૃતિથી આકૃષ્ટ થાય છે. તેઓને જીવન માટે ભારે સંઘર્ષ કરવો પડે છે, પરંતુ આપણે આ થોડાક શ્લોકોમાં થયેલા વર્ણન પરથી નક્કી જાણવું જોઈએ કે 3 પ્રાકૃત ગુણો ભૌતિક પ્રકૃતિમાં ઉદ્ભવેલા બધા જ વિકાર અને તેના પ્રભાવ પ્રકૃતિજન્ય હોય છે. જીવોના સર્વ વિકારો અને પ્રકારો શરીરના લીધે હોય છે. જ્યાં સુધી આત્માનો સંબંધ છે ત્યાં સુધી બધા જીવો સરખા જ છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.